ઘણા લોકો જીવનની બચતથી જમીન કે મકાન ખરીદે છે અને ત્યારબાદ એમને ખબર પડે છે કે તેઓ તો ઠગાઈનો શિકાર બની ગયા છે. પ્રોપર્ટી ફ્રોડ એટલે ખોટા દસ્તાવેજ, ખોટો માલિક અથવા એક જ જમીન કે મકાનને ઘણા બધા લોકોને વેચી દેવું. આવા પ્રોપર્ટી ફ્રોડથી બચવા માટે સૌપ્રથમ માલિકી ચેક કરો. તે માટે મિલકતનો સાચો માલિક વેચનાર વ્યક્તિ જ છે કે કેમ તે ચકાસો. તેના માટે પ્રોપર્ટી કાર્ડ, 7/12 અને અન્ય પ્રોપર્ટીના ડોક્યુમેન્ટ ચેક કરો. બીજું, ઈસી એટલે કે એન્ક્યુમ્બરન્સ ચેક. જમીન ઉપર કોઈ કોર્ટ કેસ, સરચાર્જ કે લોન તો ચાલુ નથી ને, તે ચકાસો. તેના માટે એન્ક્યુમ્બરન્સ ચેક એટલે કે ઈસી ચકાસો. ત્રીજું અને મહત્વનું, ઓરિજિનલ ડોક્યુમેન્ટ. ભલે તમે પ્રાથમિક તપાસ માટે ઝેરોક્સ ઉપર નિર્ભર રહેતા હોય, પરંતુ અંતે પ્રોપર્ટીના ઓરિજિનલ ડોક્યુમેન્ટ ચેક કરવાનું ચૂકશો નહીં. અને અંતે પ્રોપર્ટી ખરીદતા પહેલા તેની કાયદાકીય તપાસ કરાવો, કારણ કે સાચી તપાસ એ તમારી મહેનતની કમાણીને બચાવે છે.